સુરતમાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે અડાજણના સદા બ્રિજ પરથી પસાર થતા અડાજણ ગામના કોલેજિયન યુવાનની બાઇક ડિવાઈડર સાથે ધડામ કરીને અથડાયા બાદ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું મોત નીપજતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું તો મૃતકના પરિવારજનોએ સંતાનના અંગોનું દાન કર્યું છે। સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવે છે ત્યાં સુરતના અડાજણ સદા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું કરુણ મોત નીપજવા પામ્યું છે। સુરતના અડાજણ ગામમાં રહેતો 19 વર્ષીય જેસલ ભાવિન મૈસુરિયાનું અકસ્માતમાં મોત નીપજવા પામ્યું હતું। જેસલ પોતાની કોલેજ પરથી ઘર તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે સરદાર બ્રિજ પર ડિવાઈડર સાથે વાહન અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં તેને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું। જેસલ પરિવારમાં એકનો એક દીકરો હોવાનું સામે આવ્યું છે તો પરિવારે ભારે હૈયા સમાજ માટે પ્રેરણાદાયક નિર્ણય કરી પુત્રની આંખોનું દાન કર્યું છે। ઘટના એવી થઈ હતી કે કોલેજના ફંક્શનમાંથી દીકરો ઘર તરફ આવી રહ્યો હતો તો બાઇક સ્લીપ મારી ગઈ સરદાર બ્રિજ પર અને ડિવાઈડર જે છે જે પથ્થરના બનાવેલા આવે છે ખરેખર ફાઈબર ન હોવા જોઈએ તેના કારણે બાળકનું મૃત્યુ થયું છે અને બાળકના વાલી વારસો જે છે દાદા દાદી પપ્પા એ લોકોએ બાળકનો અમારે અંગદાન કરવું છે એટલે મેં નિલેશ માંડલેવાલ સાહેબનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે અંગદાન તો હવે ચાલશે નહીં, ઓર્ગનેટ તો બધા એ થઈ ગયા છે એટલે તમે ચક્ષુદાન કરી શકો છો। એટલે અમે ચક્ષુદાન તરફ ફેરાયા અને ચક્ષુદાન આ દીકરાનું અમે કર્યું છે। હાલ તો પરિવારનો એકનો એક યુવાન પુત્રનું મોત નીપજ્યું હોય જેને લઈને પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે।